હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે ટેલિફોનિક એટિકેટ્સમાં કરવાના છે હાઉ ટુ બિગિન ઓર રિસીવ અ કોલ. બરાબર છે. આનું છે ને એક તમને એક્ઝામ્પલ પણ હું કરાવીશ. બરાબર, પણ એ પહેલાં આપણે જોઈએ કે જ્યારે પણ આપણે એઝ અ પ્રોફેશનલ આપણે કોલ રિસીવ કરીએ છીએ કે પછી આપણે કોલ કરીએ છીએ, બરાબર છે, ત્યારે આપણે એનું બિગિનિંગ કેવી રીતે કરવું જોઈએ કે પછી જ્યારે રિસીવ કરીએ છીએ ત્યારે કઈ રીતે રિસ્પોન્સ આપવો જોઈએ. બરાબર, તો આપણે એઝ અ પ્રોફેશનલ બહુ બધી વસ્તુઓ આપણે શીખીએ છીએ જ્યારે આપણે ગ્રેજ્યુએશન કરીએ છીએ. બરાબર છે, કે પછી જ્યારે આપણે કોઈ ઓર્ગેનાઇઝેશનને જોઈન કરીએ છીએ, કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં કામ કરતા હોઈએ, તો શરૂના જે 1-2 મહિના છે એની અંદર જે ઓર્ગેનાઇઝેશનનું જે એટમોસ્ફિયર છે, જેનું એન્વાયરમેન્ટ છે, એ પ્રમાણે આપણે એ લોકોની જેમ રહેતા શીખી જઈએ છીએ. બરાબર છે. તો હવે એઝ અ બિઝનેસ પર્સન કે એઝ અ એમ્પ્લોય, બરાબર, તમારું કેવું છે કે જે આખું ફિલ્ડ છે એ એન્જિનિયરિંગ રિલેટેડ છે કે આખું એક પ્રોફેશનલ ફિલ્ડ રિલેટેડ છે. બરાબર, કોર્પોરેટ જોબ કહેવાય તમારી. તમે જ્યારે એન્જિનિયરિંગ કરીને કોઈ ફિલ્ડમાં જોબ કરવા જશો, બરાબર, એઝ અ એન્જિનિયર, તો તમારી એક કોર્પોરેટ જોબ કહેવાય. તો ત્યારે આપણે ફોનની ઉપર આપણા જે સ્પોકન વર્ડ્સ છે ને એના પર આપણે બહુ કંટ્રોલ રાખવો પડે. બરાબર, તો એઝ અ પ્રોફેશનલ તમારે બધા સાથે કેવી રીતે ટોક કરવાની છે, બરાબર છે, કેવી લેંગ્વેજનો યુઝ કરવાનો છે, કેવા વર્ડ્સનો યુઝ કરવાનો છે, કેમ કે ત્યાં ટેકનિકલ લેંગ્વેજીસ કે પછી ટેકનિકલ વર્ડ્સના પણ યુઝ કરવાના આવશે. બરાબર છે. તો એઝ અ સ્પીકર તમારે કેવી રીતે ત્યાં વાત કરવાની છે કે પછી ટેલિફોનની ઉપર બી કેવી રીતે વાત કરવાની છે, એ બધી વસ્તુ બહુ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તમે કોઈ બિઝનેસ ટ્રીપ પર જાઓ છો ત્યારે તમારે કેવી રીતે બિહેવિયર કરવાનો છે, કેમ કે ફોરેન બિઝનેસ ટ્રીપ હોય ને ત્યારે એ લોકોના જે એટિકેટ્સ છે એ શીખવા પણ આપણને જરૂરી છે. એ લોકોની જે મેનર્સ છે એ શીખવી પણ આપણે જરૂરી છે. બરાબર, તો આપણે જોઈએ કે જ્યારે આપણે કોલ રિસીવ કરીએ છીએ તો એઝ અ કોલર કે એઝ અ રિસીવર કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. The first few words spoken by the caller or receiver are important for establishing identity and the purpose of the call. તો સૌથી પહેલાં જ્યારે આપણે કોઈને કોલ કરીએ છીએ કે કોલ રિસીવ કરીએ છીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, આપણે એમ પણ નોર્મલી આપણા ફ્રેન્ડને ફોન કરીએ, બરાબર છે, કે આપણા ફેમિલી મેમ્બર્સને ફોન કરીએ ને એ લોકો કદાચ આપણને નહીં ઓળખે તો આપણે શું કરીએ, હલો, હું આ બોલું છું. બરાબર, એ તો મને આ કામ હતું ને એટલા માટે મેં કોલ કર્યો. તો આપણે નામ બોલીએ છીએ ને પછી આપણો જે પર્પઝ છે, આપણું જે કામ છે એ બોલીએ છીએ. બરાબર, તો અહીંયા ઇમ્પોર્ટન્ટ શું છે કે આપણે શું અહીંયા એસ્ટાબ્લિશ કરવાનું છે, આપણી આઈડેન્ટિટી, આપણે કોણ, ક્યાંથી બોલીએ છીએ ને શું કામ આપણે ફોન કર્યો એ અહીંયા જણાવવું જરૂરી છે. બરાબર છે. લાઈક ગુડ મોર્નિંગ મિસ્ટર બ્લેન્ક જે હોય. બરાબર, આઈ એમ રોમા સેલર ફ્રોમ પ્રાઇમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. બરાબર છે. આ રીતે તમે તમારું ઇન્ટ્રોડક્શન આપી શકો છો. આ એક આઈડેન્ટિટી આપી કે આપણે આ જગ્યા પરથી આ વ્યક્તિ બોલીએ છીએ. બરાબર છે. એના પછી આપણો પર્પઝ છે એ કહેવાનો. બરાબર છે. તો લાઈક આઈ એમ કોલિંગ હિયર ટુ યુ ફોર ધીસ પર્પઝ. બરાબર, તમારો જે પર્પઝ છે એ કહેવાનો અને પછી ટોક ચાલુ કરવાની. They create the context for which the conversation is to be made. અહીંયા આપણે પર્પઝ કહી દઈએ. બરાબર છે, આપણે કઈ જગ્યા પરથી બોલીએ છીએ એ કહી દઈએ એટલે આપણો એક કન્ટેક્સ અહીંયા જે છે એ ક્રિએટ કરે છે. વસ્તુ જે છે અહીંયા ક્લિયર થાય છે કે આપણે આગળ શું કન્વર્ઝેશન કરવાનું છે અને શાના માટે ફોન આવ્યો હશે. બરાબર છે. તો એઝ અ કોલર યુ મે નોટ બી પર્સનલી નોન ટુ ધ રિસીવર. આપણે કોઈ બી ઓર્ગેનાઇઝેશનની અંદરથી બીજા ઓર્ગેનાઇઝેશનમાં આપણે કોલ કરતા હોઈએ કે કોઈ કંપનીની અંદર કોલ કરતા હોઈએ તો ઓફકોર્સ આપણે પર્સનલી તો એ લોકોને ઓળખતા નથી. આપણે કોઈ ફ્રેન્ડને કોલ કરતા નથી, આપણે કોઈ ફેમિલી મેમ્બરને કોલ કરતા નથી, એકદમ ફોર્મલ કોલ છે. બરાબર છે. તો આપણે પર્સનલી ઓળખતા નથી. તો જ્યારે પણ રિસીવર જે છે, બરાબર છે, એ કોલ પિક કરે છે ત્યારે એને એનો પર્પઝ જણાવી દેવો કે આપણા વિશે માહિતી આપવી, એક એક્ઝેક્ટ માહિતી આપવી બહુ જરૂરી છે. તો ધ રિસીવર મે બી ફેમિલિયર વિથ યોર પર્પઝ એન્ડ યોર કંપની બટ મે નોટ એક્ઝેક્ટલી નો યુ અનલેસ યુ હેવ મેટ ઇન પર્સન નોટ સ્પોકન ટુ ઇચ અધર અર્લિયર. તો જ્યારે હવે માની લો કે એને છે ને કંપની પરથી કોલ આવ્યો. બરાબર છે, કે તમે કીધું કે આ કંપની પરથી બોલું છું એટલે એને થોડુંક તો ખબર પડી જાય કે
આ પર્પઝ માટે કોલ કર્યો હશે. માની લો કે ઓર્ડર આપવા માટે કોલ કર્યો હશે, બરાબર છે, કોઈ પણ રો મટીરિયલ માટે કે કશા માટે પણ, કે પછી કોઈ હેલ્પ જોઈતી હશે એના માટે કોલ કર્યો હશે. પણ એ વ્યક્તિ જ્યાં સુધી તમે એની સાથે ક્યારે વાત નહીં કરી હોય, બરાબર, પહેલી વાર વાત કરતા હોય તમે, ક્યારે એને મળ્યા નહીં હોય, બરાબર છે, તો એને માટે પણ એ બધું નવું નવું થઈ જાય. ઓકે, તો ત્યારે એ એક્ઝેક્ટલી ખબર નથી પડતી કે વ્યક્તિએ શાના માટે કોલ કર્યું છે, બરાબર છે. એટલા માટે ધેરફોર બિગિન બાય ઇન્ટ્રોડક્શન યોર સેલ્ફ, સ્ટેટ યોર નેમ, કંપની એન્ડ પર્પઝ, બરાબર છે. તો મેં તમને શીખવાડ્યું ને, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, હલો, આઈ એમ, તમારું નામ લેવાનું હોય, બરાબર છે. પછી તમારી પોઝિશન બોલવાની હોય, તમારી જે કંપની છે એ બોલવાનું હોય કે આ કંપનીમાંથી બોલું છું, બરાબર છે. અને પછી તમારો પર્પઝ કહેવાનો હોય. તો ઇન ઓર્ગેનાઇઝેશન્સ કોલ્સ આર જનરલી રૂટેડ થ્રુ અ રિસેપ્શનિસ્ટ. હવે અહીંયા જેટલા બી ઓર્ગેનાઇઝેશન છે ત્યાં એક ફોર્મલ સિસ્ટમ છે કે સૌથી પહેલાં કોલ કોણ રિસીવ કરશે? રિસેપ્શનિસ્ટ, બરાબર છે. એ કોલ ક્યાં ડાયવર્ટ કરશે? જેની સાથે વાત કરવાની છે એને, બરાબર છે. એટલે અહીંયા જે ટોટલી સૌથી પહેલાં આપણે કોલ કરીએ તો રૂટેડ ક્યાં હોય? એના રિસેપ્શનિસ્ટ પાસે, બરાબર છે. એના રૂટ ક્યાં હશે? રિસેપ્શનિસ્ટ પાસે. ધ યુઝ્યુઅલ પ્રેક્ટિસ એટ ધ રિસેપ્શન ઇઝ ટુ અટેન્ડ ટુ ધ કોલ વિધિન 5 rings. તો અહીંયા એઝ અ રિસેપ્શનિસ્ટ જે રિસેપ્શન પર બેઠેલા છે એ લોકોએ કોલ કેવી રીતે અટેન્ડ કરે છે કે 5 ring વાગે ને એટલે આપણે કોલ રિસીવ કરી લેવાનો, બરાબર છે. તો 5 ringsની અંદર આપણે કોલ અટેન્ડ કરી લેવાનો છે. ઇફ યુ હેવ બીન કેપ્ટ વેઇટિંગ એટ લોંગર ધેન ધેટ, ધ રિસેપ્શનિસ્ટ will usually greet you with an apology. If your call is not answered even after 10 rings, it is advisable to disconnect and try calling later or try another number if any. હવે માની લો કે 5 ring સુધીમાં કોલ રિસીવ થઈ જાય છે તો વાંધો નહીં, આપણે વાત કરી શકીએ છીએ. પણ જો 10 કે એથી વધારે રિંગ જતી હોય, બરાબર છે, તો જે રિસેપ્શનિસ્ટ છે, માની લો કે 6 ring ગઈ કે 7 ring ગઈ, બરાબર છે, તો જે રિસેપ્શનિસ્ટ છે એ તમને શું કરશે? એપોલોજી કરશે તમને, બરાબર, એપોલોજાઇઝ કરશે કે સોરી લેટ થયું ઉઠાવવામાં, એવી રીતે તમને ગ્રીટ કરશે, બરાબર છે. તો એઝ અ રિસેપ્શનિસ્ટ પણ તમારે પણ આ કામ કરવાનું છે. હવે માની લો કે 10 ring તમારી જતી રહી છે તો તરત તમારો ફોન ડિસકન્ટિન્યુ કરી દો, બરાબર છે, ડિસ્કનેક્ટ કરી દો, અને પછી થોડી વાર રહીને કોલ કરો, ક્યાં તો પછી જે બીજો નંબર છે ત્યાં ટ્રાય કરો, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ લઈએ. ગ્રીટ રિસેપ્શનિસ્ટ ગુડ મોર્નિંગ, ટેલ હિમ ઓર હર યોર નેમ એન્ડ યોર ઓર્ગેનાઇઝેશન્સ નેમ એન્ડ ધેન મેન્શન whom you want to speak with when speaking with a personal assistant. તો જ્યારે તમે કોઈ પર્સનલ અસિસ્ટન્ટની સાથે વાત કરો છો, જ્યારે પણ તમે કોલ કરો છો, તો પહેલાં રિસેપ્શનિસ્ટને શું કરવાનું છે? ગુડ મોર્નિંગ કહેવાનું છે, આફ્ટરનૂન હોય તો ગુડ આફ્ટરનૂન કહેવાનું છે, ઇવનિંગ હોય તો ગુડ ઇવનિંગ કહેવાનું છે, બરાબર. અને તમારે આની કહેવું હોય તો હલો પણ તમે કહી શકો, બરાબર છે. તમે એવું પણ કહી શકો, હેલો, ગ્રીટિંગ્સ ફ્રોમ ધીસ, પછી તમારું નામ બોલો, બરાબર, તમારા ઓર્ગેનાઇઝેશનનું નામ બોલો, અને પછી તમારે કહેવાનું છે કે તમે કઈ જગ્યા પર, કઈ પોઝિશન પર કામ કરો છો અને તમારે કોનું કામ છે, તમારે કોની સાથે વાત કરવી છે, બરાબર છે. તો જ્યારે તમે કોઈ પર્સનલ અસિસ્ટન્ટ સાથે વાત કરો છો ત્યારે કહેવાનું કે ભાઈ મારે આ વ્યક્તિ સાથે વાત કરવાની છે. તો યુઝ ધ સેમ ઇન્ટ્રોડક્શન એન્ડ ટેલ હિમ ઓર હર ધ પર્પઝ ઓફ ધ કોલ. અને જ્યારે તમારો કોલ બીજા પાસે જાય છે ત્યારે તમારું ફરીથી ઇન્ટ્રોડક્શન આપો અને તમારો જે પર્પઝ છે એ કહો, બરાબર. તો હી ઓર શી વિલ કનેક્ટ યુ ટુ ધ ડિઝાયર્ડ પર્સન ઓનલી આફ્ટર ચેકિંગ વેધર યુ આર whether she is free to talk to you at that moment. તો જ્યારે તમે એ લોકોની સાથે વાત કરો છો ત્યારે એ તમને ત્યારે જ કોલ કનેક્ટ કરી આપશે, જ્યારે તમે સૌથી પહેલાં એ ચેક કરશે કે તમે શેના માટે કોલ કર્યો છે, બરાબર છે. એ જો પતાવી શકતા હોય તો એ લોકો જ પતાવી દેશે, પણ જો બહુ ઇમ્પોર્ટન્ટ કામ હોય તો એટ ધ મોમેન્ટ એ વ્યક્તિ જો ફ્રી હશે, બરાબર છે, તો જ એ તમને જે કોલ છે એ કનેક્ટ કરી આપશે, બરાબર છે. તો રિમેમ્બર ટુ બી પેશન્ટ એન્ડ પ્લીઝન્ટ વાઇલ ડીલિંગ વિથ ધ અસિસ્ટન્ટ, બરાબર છે. જ્યારે પણ તમે
કોઈ અસિસ્ટન્ટની સાથે વાત કરો છો તો પેશન્ટ રાખો, શાંતિ રાખો, ધીરજ રાખો, બરાબર. અને એની સાથે સારી રીતે વાત કરો, પ્લીઝન્ટલી વાત કરો, શાંતિથી વાત કરો, બરાબર છે. બહુ વેઇટ કરવી પડે તો ખીજવાઈ નહીં જવાનું, બરાબર. કેમ કે એ એક એવી ઇમ્પોર્ટન્ટ લિંક છે કે જે કોલર અને જે કોન્ટેક્ટ કરવા માટે જે પર્સન છે એ બંને વચ્ચેની એક લિંક છે તમારા વચ્ચે અને જે તમે જેની સાથે વાત કરવા માગો છો, બરાબર છે. તો એ વચ્ચેની એ લિંક છે, બરાબર છે. તો એટલા માટે આપણે અહીંયા થોડું ધ્યાન રાખવું પડે છે, બરાબર. શાંતિથી વાત કરવાની, પેશન્ટ રાખવાનું. ઇફ ધ રિસીવર ડઝ નોટ નો you should find introduce yourself for instance by saying something like, જો સામેવાળો રિસીવર જો તમને નહીં ઓળખતો હોય, જે ડિઝાયર્ડ પર્સન છે, બરાબર છે, જેની સાથે તમે વાત કરવા માગો છો, એ જો કદાચ તમને નહીં ઓળખતો હોય તો અહીંયા તમારે ઇન્ટ્રોડક્શન આપવાનું છે. લાઈક અહીંયા એક્ઝામ્પલ છે, ગુડ મોર્નિંગ મિસ્ટર ચતુર્વેદી, આઈ એમ કિંજલ રાઠોડ, માર્કેટિંગ મેનેજર ઓફ એપિટમ ઇન્ડિયા લિમિટેડ, બરાબર છે. તો આ રીતે શું થયું, ગ્રીટ કરી દીધું, ગુડ મોર્નિંગ, બરાબર છે. તમારું ઇન્ટ્રોડક્શન આપી દીધું, તમારી પોઝિશન કહી દીધી અને તમારું કંપનીનું નામ પણ કહી દીધું બે જ લાઇનમાં, બરાબર. આઈ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ ઓફ યોર કંપનીઝ ઓર્ડર ફોર મશીનરી. હવે અહીંયા કીધું આ પર્પઝ, આઈ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ ઓફ યોર કંપનીઝ ઓર્ડર ઓફ મશીનરી, બરાબર. તો એઝ અ કોલર યુ શુડ યુઝ ઓપોર્ચ્યુનિટી ટુ મેક ધ રિસીવર feel that the information you want can be acquired only from him or her and that it is required immediately, બરાબર છે. તો અહીંયા તમે જે રિસીવર છે એને એવું ફીલ કરાવી શકો કે એ લોકોનો જે ઓર્ડર છે કે એ લોકોની જે ઇન્ફોર્મેશન છે, બરાબર, કે કામ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે એ લોકો માટે, બરાબર છે. In other words, involve the receiver in a dialogue instead of question that can be answered just by saying yes or no. Suppose you can I have the details of, બરાબર છે. તો આપણે I want to know the details of your company's order for machinery એવું કીધું ને, તો એની જગ્યા પર તમે શું કરી શકો કે લાઈક એને ક્વેશ્ચન પૂછી શકો, કેન આઈ હેવ ધ ડિટેલ્સ ઓફ ધ ઓર્ડર ઓફ મશીનરી, એટલે તમને બધી ડિટેલ્સમાં કહેશે, બરાબર છે. તો ખાલી યસ અને નો એટલું આન્સર નહીં રાખવું હોય કે પછી તમારે એને રિસીવર જે છે એને આખા કન્વર્ઝેશનની અંદર ડાયલોગ એનો તમારે અંદર અપ્રોચ કરાવવો હોય, બરાબર છે, કે વાત કરાવી હોય તો આ રીતે તમે કરી શકો, બરાબર છે. તો રિસીવર કેન રિસ્પોન્ડ બાય સેઇંગ નો, નોટ નાવ, and may hang up. Hence use your conversation skills to establish a good relationship with the other person so that the call ends on a positive note, બરાબર છે. તો તરત હેંગઅપ નહીં કરી દેવાનો, તમારે શું કરવાનું છે કે જે તમારી કન્વર્ઝેશન સ્કિલ્સ છે, બરાબર છે, એને અહીંયા ગુડ રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવા માટે યુઝ કરવાની છે, બરાબર છે. એટલે પોઝિટિવ રિસ્પોન્સ આપીને તમારે ફોન કટ કરવાનો છે, થેન્ક યુ કહેવાનું છે, બરાબર છે, કે હેલ્પની જરૂર પડે તો કહેજો, એવી રીતે તમે અહીંયા કોલ એન્ડ કરી શકો છો, બરાબર. તરત ફટાક દઈને મૂકી નહીં દેવાનો, દેટ ઇઝ નોટ ગુડ એકચ્યુઅલી. હવે આપણે જોઈશું કે ઇન ધ કેસ ઓફ સેલફોન કન્વર્ઝેશન ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ ચેક ઇફ યુ આર ક્લિયરલી ઓડિબલ. જ્યારે પણ તમે સેલફોન પર વાત કરવાના છો ત્યારે ચેક કરી લેવું કે તમારામાં મોબાઈલ નેટવર્ક છે કે નહીં, કે તમે ઓડિબલ છો કે નહીં, સંભળાય છે કે નહીં, બરાબર. You may be able to hear the other side clearly, but it is possible that the other side is not able to hear you completely because of poor signal, બરાબર. જો તમારું નેટવર્ક નહીં હોય, બરાબર છે, તો માની લો કે સામેવાળા વ્યક્તિને તમે સંભળાવો છો પણ તમે એ લોકોને જે બોલો છો એ સંભળાતું નથી. કેમ કે પુઅર સિગ્નલ છે એટલા માટે. તો એના લીધે કેવું છે કે જે કમ્યુનિકેશન કરવાનું છે, જે વસ્તુ બિલ્ડઅપ થવું જોઈએ ને એમાં એરર આવે, બરાબર. તો ડ્યુરિંગ ઓફિશિયલ મીટિંગ્સ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ કીપ ધ સેલ ફોન્સ ઓન સાયલન્ટ મોડ. જ્યારે પણ તમે એક ઓફિશિયલ મિટિંગમાં બેઠેલા હોવ ત્યારે સાયલન્ટ મોડ પર આપણે સેલફોન રાખવાનો છે, બરાબર છે. ઇફ યુ આર એક્સપેક્ટિંગ એન ઇમ્પોર્ટન્ટ કોલ યુ મે લાઇક ટુ ઇન્ફોર્મ ધ ચેર અબાઉટ ઇટ પ્રાયર ટુ ધ meeting begins and step out after asking for an excuse for yourself. It is also necessary to keep all such calls short, બરાબર.
જ્યારે તમે કોઈ મિટિંગમાં છો, બરાબર છે, તો ત્યારે કોઈનો કોલ આવતો હોય ને ઇમ્પોર્ટન્ટ હોય તો તમે ત્યાં બેઠેલા વ્યક્તિને ઇન્ફોર્મ કરી શકો છો કે કોલ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે હું બહાર જઈને આવું છું, ને એવા કોલ હંમેશા શોર્ટ રાખવા જોઈએ, બરાબર છે. તો આમ જ્યારે પણ તમે કોલ રિસીવ કરો છો, બરાબર છે, કે પછી કોલ કરો છો ત્યારે કેવી રીતે કમ્યુનિકેશન કરવું, બરાબર છે, એ તમને ખબર હોવી જોઈએ. એનું જે પરફેક્ટ એક્ઝામ્પલ છે એ હું તમને કાલે બતાવીશ, બરાબર, આવતા લેક્ચરમાં, કે કેવી રીતે કમ્યુનિકેશન કરાય.